પહેલું સમય સંખ્યાઓ પ્રકરણ 1 વિદ્યાર્થી મિત્રો આ બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં મેં તમને ખબર હોય તો પ્રાકૃતિક સંખ્યા એ સમજાવ્યું છે. આ ના સમજાવું તમને આવડે જ નહીં. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, આ 4 સંખ્યા વિશે સમજાવી દીધેલું છે. તમે વિડીયો ન જોયો હોય તો એકવાર જોઈ લેવા વિનંતી છે. હવે આગળ જોઈએ તો સમય સંખ્યાના ગુણધર્મો. એમાં પહેલો છે સંવૃત્તતા. એમાં પૂર્ણ સંખ્યાઓ વિશે આપેલું છે. તમારા મનમાં થાય સાહેબ આ શું સમજીને શું કરવાનું, બરાબર? પૂર્ણ સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ રીતે પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો આપેલા છે. અને પછી જોઈએ તો સમય સંખ્યા વિશે સમજાયેલું છે. અને આ 3 કોઠા ઉપરથી તમને આ કોઠો આપેલો છે. વિડીયો છેલ્લે સુધી જોજો તો કંઈક શીખ્યા છો એવું થશે. તમારા મનમાં થાય કે સાહેબ આ કોઠો શું કામનો? તો બહુ જ અગત્યનો કોઠો છે. જે ઉપર ભણ્યા એ સમજ્યા હોય તો જ તમને આવડશે. હું તમને ભણતર શીખવાડું એટલે વિડીયો સમજજો. પરીક્ષામાં આ પૂછાવાનું છે. તમારા મનમાં પાછળ સ્વાધ્યાય નાનો આપ્યો છે તો એ પૂછાશે, તો એ તો પૂછાશે, પણ આવું ખરું ખોટું પૂછાશે, ખાલી જગ્યા પૂછે, સ્વાધ્યાયમાં પૂરતું આપેલું નથી, બરાબર? તો આ કોઠો હું તમને સમજાવીને પુરાવું છું. કઈ રીતે પુરાવું છું જુઓ. શું કહે છે? સંખ્યાઓ. હવે તમે સંખ્યાઓ જો મેં સમય સંખ્યાઓ વિશે સમજાવ્યું, એમાં કઈ કઈ સંખ્યાઓ આવું? પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. મારો પહેલો વિડીયો છે એમાં આ 4 સંખ્યાઓ વિશે મેં સમજાવેલું છે. આ 4 સંખ્યાઓ તમને ના આવડું તો આ કંઈ ખબર પડે નહીં. તો એ ફરીવાર રિપીટ કરું. પ્રાકૃતિક સંખ્યા છે એ 1થી ચાલુ થાય, 1, 2, 3 નથી 1 સુધી. પૂર્ણ સંખ્યાઓ છે એ 0થી ચાલુ થાય, 0, 1, 2, 3. પૂર્ણાંક ક છે, પાછળ ક આવે તો ધન પણ આવે, શૂન્ય પણ આવે અને ઋણ પણ આવે. અને સમય સંખ્યાઓ હોય એ આ પાઠનું ચેપ્ટર છે P/Q. ઓકે. આવું શું કહે છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સંવૃત્ત છે કે નહીં? હવે આમાં અમુક તો પૂરેલી છે. હવે સમય સંખ્યાઓ વિશે હું તમને સમજાવું. ધારો કે સમય સંખ્યા આ a/2 લઈએ અને બીજી લઈએ 3/4 લઈએ, બરાબર? તો શું કહે છે? સરવાળા વિશે સંવૃત્ત છે કે નહીં એ સમજાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જોઈએ તો આમાં શું થાય. તો સમય સંખ્યાઓ 3 પ્રકારે હોય. ધન સમય સંખ્યા હોય, ઋણ સમય સંખ્યા હોય અને શૂન્ય સમય સંખ્યા હોય. હું સરવાળામાં જવાબ આપી દીધેલો છે હા. કેમ? તો વિદ્યાર્થી મિત્રો આ બંને સંખ્યાઓ છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળશે? તો જવાબ શું મળશે? અહીં જોઈએ તો 4 લસા આવે, અહીં 4 છે એટલે 2 આવશે, 2 એકા 2, 2 અને 3. તો જવાબ આવ્યો 5/4. આ 5/4 એ સમય સંખ્યા જ છે, બરાબર? એ સમાયેલી છે એટલે અહીં હા કરેલું છે. એ જ રીતે અહીં બાદબાકી કરીએ, બરાબર છે? તો અહીં કેટલો જવાબ આવશે? તો અહીં આવશે 4 એટલે -1/4. આ ઋણ સમય સંખ્યા છે, એ પણ આની અંદર સમાયેલી છે એટલે અહીં હા કરીએ છીએ. હવે ગુણાકાર કરીએ તો આ બંનેનું. તો ગુણાકાર કરીએ તો શું થાય? જુઓ, 1/2 સોરી 1/2 ગુણ્યા 3/4. તો 3 એકા 3, 4 દુ 8. તો આ પણ વિદ્યાર્થી મિત્રો શું છે? ગુણાકાર પણ સમય સંખ્યા છે એટલે અહીં શું આવશે? હા. હવે અહીં ના કેમ આપેલું છે ભાગાકારમાં? તો આપણે જોઈએ. ચલો, 1/2 ભાગાકારમાં 3/4. તો શું થશે? 1/2 આ 4 ઉપર જાય અને 3 આવી જશે, બરાબર છે? તો જ્યારે ભાગાકાર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો એટલે સમય સંખ્યા છે એ જોતા અહીં વિદ્યાર્થી મિત્રો તો 4 એકા 4, 3 દુ 6 સમય સંખ્યા છે. પણ તમને ખબર છે સમય સંખ્યામાં એક વ્યાખ્યા તમે જોયું હોય. અહીં જો વ્યાખ્યા હું તમને બતાવું તો અહીં શું કીધેલું છે? Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે છેદમાં 0 આવી જાય તો સંવૃત્ત નથી, બરાબર? તો ભાગાકાર માટે છેદમાં અહીં 0 આવી જાય એટલે જ સંવૃત્ત નથી. આપણને ખબર છે a/0 હોય તો આને સમય સંખ્યા કહેવાય નહીં, બરાબર? એટલે અહીં શું આપેલું છે? ભાગાકારની ક્રિયા માટે ના આપેલા છે, બરાબર? એટલે પહેલો કોઠો પૂરાઈ ગયો. પૂર્ણાંક સંખ્યા.
હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યામાં શું થાય? ધન સંખ્યાએ આવે, ઋણ પણ આવે અને શૂન્ય પણ આવે. તો કોઈ પણ બે સંખ્યા લઈએ, ધારો કે 0 લઈએ અને 4 લઈએ, તો આ બંને સંખ્યાનો સરવાળો કરશો તો કેટલો આવશે? 4 + 0 એટલે 4 આવી. તો આ પૂર્ણાંક સંખ્યા છે એટલે અહીં હા આવશે. ચલો બાદબાકીમાં જોઈએ. 0 - 4 કરીએ તો પણ ઋણ 4 આવી. તો અહીં આ પૂર્ણાંક, કારણ કે પૂર્ણાંકમાં ઋણ આવવાના છે એટલે અહીં પણ હા છે. હવે ગુણાકારમાં કરો તો 0 × 4 બરાબર કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો એટલે 0. તો આ પૂર્ણાંક સંખ્યામાં 0 આવેલો છે એટલે અહીં પણ હા આવશે. હવે પૂર્ણાંક સંખ્યાઓ છે ભાગાકાર માટે અહીં તમને જુઓ તો ના આપેલું છે, બરાબર છે. તો 0/3 કરીએ, બરાબર છે, એ પોસિબલ હોતું નથી વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં પણ સમજાયેલું છે, જો પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકારનો નિયમ લઈએ તો પૂર્ણાંક આવી રહ્યો, સરવાળો બાદબાકી આપેલી છે, બરાબર. તો અહીં શું થશે? ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત બતાવશે નહીં, બરાબર છે. અવ્યાખ્યાયિત છે વિદ્યાર્થી મિત્રો ભાગાકારની ક્રિયા માટે. અહીં તમે જુઓ તો આવી રહ્યું 5/8, બરાબર. તો 5/8 છે એ પૂર્ણાંક સંખ્યાઓ, આવી પૂર્ણાંક સંખ્યા બનશે નહીં. એટલે અહીં શું લખીશું આપણે? ભાગાકારમાં ના આપેલું છે, બરાબર છે. એ જ રીતે પૂર્ણ સંખ્યાઓ, તો પૂર્ણ સંખ્યા ક્યારથી ચાલુ થાય? 0થી ચાલુ થાય, બરાબર. હવે 0થી ચાલુ થાય તો આપણે બે પૂર્ણ સંખ્યાઓ ધારીએ. ધારો કે પૂર્ણ સંખ્યા એક 0 લઈએ અને એક 7 લઈએ. તો હવે શું કે સરવાળા માટે 0 + 7 બરાબર કેટલા આવશે? 7. તો 7 તો આવશે એટલે અહીં હા આવશે. હવે 0 - 7 કરીએ તો -7 આવશે. હવે પૂર્ણ સંખ્યામાં માઇનસ ના હોય એટલે અહીં શું આવશે? ના આવશે. આ હા આપેલું છે, કારણ કે 0 × 7 કરો તો 0 જ આવે, પૂર્ણ સંખ્યામાં છે એટલે હા આપેલું છે. હવે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ કેવી આવશે? ના આવશે, બરાબર. 0/7 આવવા માટે અહીં તો બધા ના જ આવશે. હવે પ્રાકૃતિક સંખ્યામાં એ રીતે જોવા જો તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે હા. અહીં બાદબાકી કરીએ તો માઇનસ થઈ જશે એટલે માઇનસ પ્રાકૃતિક સંખ્યામાં ના હોય એટલે ના કરેલું છે. અહીં ગુણાકાર કરો તો પ્રાકૃતિક સંખ્યા મળે એટલે હા, અને ભાગાકાર કરશો એટલે અહીં શું આવશે? ના. તો વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષામાં આ રીતે પૂછાશે, કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા સંવૃત્તતા માટે ગુણાકારના નિયમમાં હા કે ના, તો અહીં જવાબ શું આવશે? હા આવશે. આ રીતે તમારે સમજવાનું છે. થોડું ભારે ચોક્કસ છે પણ પ્રયત્ન કરશો તો તમને આવડશે.